શિયાળાની ઋતુમાં ઘણી બધી વખત અકસ્માત થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે, પરંતુ અકસ્માત કેમ થતા હોય છે એની વાત કરવી છે. સૌથી પહેલું રીઝન હોય છે કે વિઝિબિલિટી ઘટી જતી હોય છે ને એના કારણે વિઝન દેખાતું નથી હોતું. ધુમ્મસ હોવાને કારણે આગળનું જે વિઝન છે એ જોવામાં તકલીફ પડતી હોય છે ને એના કારણે અકસ્માતોની સંખ્યા વધી જતી હોય છે. અને બીજું એ રીઝન છે કે રસ્તાઓ લપસણા થઈ ગયા હોય છે, એના કારણે પણ એક્સિડન્ટ થતા હોય છે. આ વિડીયોમાં તમને એ વિશે માહિતી આપવા જઈ રહી છું કે કાર ચલાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે સૌથી પહેલાં તમારે કાર ઓવર સ્પીડિંગમાં નથી ચલાવવાની. 40 જેટલી સ્પીડમાં તમારે કાર હંકારવાની છે. જો વધારે સ્પીડ હશે તો તમે બ્રેક લગાવતી વખતે અથવા તો તમને વાહન ઓવરટેક કરતી વખતે તમને પ્રોબ્લેમ આવી શકે છે. બીજું એ છે કે ફોગ લાઇટ જે હોય છે એ ઓન કરવાની છે. લો ડીમ હેડલાઇટ કે એના પર તમારે ગાડી હંકારવાની છે. તમારે હાઈ ડીમ હેડલાઇટ પર ગાડી નથી હંકારવાની. ત્રીજું કે તમારે છે ને લેન ચેન્જ નથી કરવાની, કારણ કે તમે જેટલી વખત લેન ચેન્જ કરશો એટલી વખત કન્ફ્યુઝન વચ્ચે આગળ પાછળ જે વાહનો આવી રહ્યા છે એમને પણ કન્ફ્યુઝન વચ્ચે એના કારણે પણ અકસ્માત થતા હોય છે. તો સેફ રહો, સુરક્ષિત રહો.